ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ભાજપમાં જોડાનાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનાર થોડા સમયમાં હજુ પણ ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી શકે છે અને જો આવું થશે તો કોંગ્રેસને ભારે નુકસાન થશે, કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીને હવે વધારે વાર નથી. અને હવે એવામાં શક્તિસિંહ ગોહિલે અમરેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ અમારા નેતાઓને ડરાવી ધમકાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આખા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ રાજુલા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના નેતા અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી તથા કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરી છે. જો કે સીધી વાત છે કે હવે શક્તિસિંહ ગોહિલ કોઈ નુકસાની નથી વેઠવા માંગતા, કારણ કે CJ ચાવડા અને ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ તૂટી પડી છે. ત્યારે હવે તેઓ રાજુલા આવીને કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરી. આ સાથે તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે હજુ કેટલા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે, ત્યારે તેમણે શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ. કોઈ જઈ નથી રહ્યું. કેટલીક વાતો પણ થતી હોય છે. મારા સાથે કામ કરનારા સનિષ્ઠ આગેવાનોને કોઈને કોઈ રીતે બિનપાયાદાર રીતે પણ ક્યાંક બદનામ કરવાનું કામ થાય છે. કોઈક ગયા છે, એમને મારા સાથે વાત પણ કરી છે, રડ્યા છે કેટલાક લોકો. એમને જોવું નથી, કોઈ તકલીફ નથી, પરંતુ લોકશાહીમાં અથવા રાજનીતિમાં કેટલાક સિદ્ધાંતોમાં જેને બિલો બેલ્ટ કહેવાય, એટલે કે એક હલકી પ્રકારના કોશિશ નહીં થવી જોઈએ. એ કોશિશો થઈને માણસને એવી મજબૂરીને લાચારીમાં સ્થિતિમાં મૂકવામાં આવે અને બીજી તરફ કોઈક લાલચ બતાવવામાં આવે છે. મોટાભાગના મારા નેતાઓ ગયા છે, એમના કારણો, એમની મજબૂરી ઊભી કરવાનું. આવું રાજકારણ પહેલાં ક્યારેય નહોતું દેશમાં. માત્ર 2 જ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હતા. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. એમણે ધાર્યું હોત તો એના પાછળ ઇન્કમટેક્સ, સીડી બધું કરીને એમને બેને કોંગ્રેસમાં લઈ આવીને કહ્યું હોત કે ભાજપ મુક્ત લોકસભા થઈ, પણ નહીં. એમણે કહ્યું કે આ 2 છે, મારા માટે એક મજબૂત વિરોધ પક્ષ છે, એને એ જ માન અને સન્માન મળવું જોઈએ જે એક મજબૂત વિરોધ પક્ષને મળે. આને તંદુરસ્ત લોકશાહી કહેવાય. આજે તંદુરસ્ત લોકશાહી નથી અને કોઈના કોઈ રીતે સત્તાના દુરુપયોગ દ્વારા કોઈનો ટેકેદાર ખાસ અંગત હોય તો એની સામે પાસા કરવાના. પછી ભાજપમાં આવી જાઓ તો પાસામાંથી મુક્ત થઈ જાઓ, ભાજપના નેતાનો ફોન કરાવો તો પાસામાંથી મુક્ત. આ રાજનીતિ આપણા આ સાથે અમરેલીના દબંગ નેતા અમરીશ ડેરની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ કોંગ્રેસ જોડી ભાજપમાં જોડાઈ જવાના છે. એવામાં હવે શક્તિસિંહ ગોહિલે તેમની સાથે તેમની સામે રહીને તેમના વખાણ કર્યા છે. તેમણે અમરીશ ડેર વિશે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. રૂમાલ પેડ્યો રહ્યો ને, સ્વાર્થની રાજનીતિ કરવી હોત તો અમરીશભાઈ ક્યારની કરી હોત. આજે તો એમના પાસે એટલા બધા ધારાસભ્યો છે, એટલા બધા છે કે એમને જે દિવસે અમરીશભાઈ ખુદ ધારાસભ્ય હતા, લાલ જાજમ અને બધી જ લાલચ હોય તો પણ જે ન વેચાયા હોય. મને ગૌરવ છે મારા આવા મિત્રો ઉપર, મારા આવા નેતાઓ ઉપર. એમની વ્યથાઓ હોય છે, કારણ કે એમને પણ એમના ટેકેદારો, એમની રાતની ઊંઘ ખરાબ થાય. હું જાણું છું કે એમને મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય અને એના પરિવારના કોઈ સભ્યને વિના કારણે પરેશાન કરવામાં આવે, પાસા કરવામાં આવે અને વિરોધ પક્ષમાં રહેલા કોઈનો અવાજ ના સાંભળે અને ભાજપના નેતાઓના ફોન કરાવવા પડે, એવી સ્થિતિ એ પરિવારની થાય ત્યારે એક નેતા તરીકે એની વ્યથા હોય છે, એનું હૃદય દ્રવી ઉઠતું હોય, એની ઊંઘ હરામ થતી હોય. પણ એનો અર્થ એવો નથી કે બધા જ સિદ્ધાંત છોડતા હોય છે. ત્યારે તો હવે થોડા સમયમાં જ ખબર પડી જશે કે કોંગ્રેસના કેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાય છે. આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.